જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે વિષય કંપનીલક્ષી હિસાબ પદ્ધતિની ફી ઘટાડા અંગેનો દાખલો, જેનું નામ છે કંપનીની આંતરિક રચના. દાખલાનું નામ છે સલોરી લિમિટેડ, જે સરસ યુનિવર્સિટી 2007, 2012, 2014, 2017 પૂછાયેલો છે. સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની પૂરાકનું. તો સલોની લિમિટેડની તારીખ 31/3/2025 ના રોજની પાર્ટનરશિપ નીચે મુજબ છે, જેમાં વિગત નંબર અને રૂપિયા, જેમાં ઇક્વિટી અને જવાબદારીમાં એક શેર હોલ્ડરના વટોળમાં છેદ દરેક 10,000 ઇક્વિટી શેર દરેક ₹50 પૂર્ણ વપરાય છે 5 લાખ. 10% પ્રેફરન્સ શેર દરેક ₹10 તેવા છે 3 લાખ. અનામત અને વધારામાં નફા નુકસાન ખાતાની બાકી એટલે કે ખોટ આપણને છે 1 લાખ, જે આપણે અવાસ્તવિક મિલકત તરીકે ધ્યાનમાં લેવાની છે. બિનચાલુ દેવામાં લાંબા ગાળાના ઉછીના નાણાંમાં 15%ના ડિબેન્ચર 2 લાખ. ત્યારબાદ ચાલુ દેવામાં આપણને આપ્યું છે વેપારી દેવા લેણદારો 1,50,000 અને અન્ય ચાલુ દેવામાં આપ્યું છે ડિબેન્ચર બાકી વ્યાજ ₹30,000 અને બાકી ડિરેક્ટર ફીની રકમ છે ₹20,000. કુલ રકમનો સરવાળો છે 11 લાખ. ત્યારબાદ આપણને મિલકતો આપી છે, જેમાં બિનચાલુ મિલકતોમાં દ્રશ્ય મિલકતમાં મશીનરી 2,50,000, મકાન 3,50,000, અદ્રશ્ય મિલકત પાઘડી 1 લાખ, પેટન્ટ 1,50,000, અન્ય બિનચાલુ મિલકતમાં પ્રાથમિક ખર્ચ 30,000 છે અને ડિબેન્ચર વટાવ 20,000 છે, જે અવાસ્તવિક મિલકત તરીકે ધ્યાનમાં લેવાના છે. જ્યારે ચાલુ મિલકતોમાં માલ સામગ્રી સ્ટોક 1,25,000 છે, વેપારી લેણા દેવાદારો ₹25,000 છે, રોકડ અને રોકડ સમકક્ષમાં બેંક સિલક ₹50,000 છે અને મિલકત લેણાનો સરવાળો પણ કુલ 11 લાખ છે. ટ્રિબ્યુનલે મૂડી ઘટાડા અંગેની યોજના મંજૂર કરી, જેમાં પહેલો હવાલો આપ્યો છે ડિબેન્ચર હોલ્ડરોએ તેમનું ચડેલ વ્યાજ જતું કર્યું છે, એટલે કે દેવામાં ઘટાડો થયો, ભંડોળની પ્રાપ્તિ થઈ. તો ડિબેન્ચરનું બાકી વ્યાજ 30,000 છે. ત્યારબાદ 60% ડિરેક્ટર ફી ચૂકવેલ હતી, તે ડિરેક્ટરોએ પરત કરી અને બાકીની રકમ જતી કરી. એટલે ડિરેક્ટર ફી જતી કરે છે, મતલબ દેવામાં ઘટાડો થાય છે, ભંડોળમાં પ્રાપ્તિ થશે. તેવી જ રીતે ઇક્વિટી શેર છે દરેક ₹10નો, તેવા પૂર્ણ ભરપાઈ શેરમાં વિભાજન કરવાનું છે. 10નો શેર 50નો શેર આપેલ છે, જેને આપણે 10માં ફેરવવાનો છે અને વિભાજન બાદ ઇક્વિટી શેરમાં શેર દીઠ ₹5 ઘટાડવાના છે. ત્યારબાદ પ્રેફરન્સ શેર મૂડી પણ શેર દીઠ ₹5 સુધી ઘટાડવાનો છે, એટલે ભંડોળની પ્રાપ્તિ થશે. લેણદારો 1 લાખ અને પેટન્ટ 50,000 ગણવાના છે, એટલે પાકા સરવાળામાં લેણદારો 1 લાખના બતાવવાના છે અને પેટન્ટ 50,000 ગણવાના છે. બાકીની રકમ અનુક્રમે માંડી વાળવાની છે. પાઘડી તેમજ અવાસ્તવિક મિલકત પણ માંડી વાળવાની છે, એટલે પાઘડી અને અવાસ્તવિક મિલકત. મશીનરીની કિંમત છે એ મશીનરી અને મકાનની કિંમત 20%થી ઘટાડવી, એટલે મશીનરી અને મકાનની કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે, જ્યારે 80% રકમ નવા પાકા સરવૈયામાં બતાવવાની છે. જ્યારે ₹50,000ના સ્ટોકની બજાર કિંમત 50% ઓછી છે, એટલે કે સ્ટોકની 50,000ની 25% લેખે 25,000 કિંમત ઓછી ગણવાની છે. સલોની લિમિટેડના ચોપડે આમ નોંધ લખવાની છે. મૂડી ઘટાડા ભંડોળ ખાતું તૈયાર કરવાનું છે અને મૂડી ઘટાડા બાદનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એક વખત સૌપ્રથમ રકમને ધ્યાનમાં લેવાની, ત્યારબાદ જરૂરી ગણતરી કરી જરૂરી આમ નોંધ લખવાની છે. મૂડી ઘટાડા ભંડોળ ખાતું તૈયાર કરવાનું છે અને ત્યારબાદ પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. તો હવાલાઓ ધ્યાનમાં લેતા જોવાનું છે અને એક પછી એક અસર આપણે આપતું જવાનું છે. તો પહેલો હવાલો આપણને છે ડિબેન્ચર હોલ્ડરોએ પોતાનું ચડેલ વ્યાજ જતું કર્યું, એટલે કે દેવામાં ઘટાડો થયો. તો પાકા સરવાળામાં આપણે જોઈશું ડિબેન્ચર વ્યાજ કેટલું છે. તો પાકા સરવાળામાં ડિબેન્ચર વ્યાજ છે એ ₹30,000 છે, જે પૂરેપૂરું જતું કરવા માટે સંમત થયા છે. દેવામાં ઘટાડો થયો એટલે ભંડોળની પ્રાપ્તિ થશે. તો પહેલા નોંધ નંબર 1 કરીશું, ભંડોળની પ્રાપ્તિ, દેવા કે જવાબદારીમાં ઘટાડો અને મિલકતમાં વધારો. તો ડિબેન્ચર વ્યાજમાં ઘટાડો થાય છે ₹30,000નો, એટલે આપણે લખીશું 30,000. ત્યારબાદ આપણે બીજો હવાલો જોઈશું. તો બીજા હવાલામાં આપણને કીધું છે 60% ડિરેક્ટરોએ ડિરેક્ટર ફી ચૂકવેલ હતી, તે પરત કરી અને બાકીની રકમ છે એ જતી કરી છે. તો બાકીની રકમ આપણને દાખલામાં આપેલી છે, એટલે કે 40% લેખે રકમ દાખલામાં આપી છે. તો
તો 40% લેખે આપણને રકમ દાખલામાં આપી છે 20,000 અને બધી જ રકમ ડિરેક્ટરો છે એ જતી કરે છે પરત કરીને, એટલે દેવામાં ઘટાડો થાય છે તો ભંડોળની પ્રાપ્તિ થાય. તો આપણે પહેલા કુલ ડિરેક્ટર ફી કેટલી છે તેની ગણતરી કરવાની છે અને કુલ ડિરેક્ટર ફી બધી જતી કરે છે તે રકમ આપણે ભંડોળની પ્રાપ્તિ તરીકે ધ્યાનમાં લેવાની છે. તો 40% લેખે આપણને 20,000 આપી છે તો 60% લેખે જે પરત કરી છે એને આપણે ઉમેરી દેવાની છે, એટલે કે 100% ડિરેક્ટર ફી કેટલી છે તે ગણવાની છે અને તેને ભંડોળની પ્રાપ્તિ તરીકે દર્શાવવાની છે. તો ગણતરી કરીશું તો આવા સંજોગોમાં આપણે ચૂકવેલ ડિરેક્ટર ફીની ગણતરી કરવી હોય તો ધારો કે કુલ ડિરેક્ટર ફી રૂપિયા 100 છે, એમાંથી 60% લેખા આપણને ચૂકવી છે એટલે બાદ કરીશું 60, તો બાકી ડિરેક્ટર ફી મળશે આપણને રૂપિયા 40. હવે 40 ની બાકી ડિરેક્ટર ફી દાખલામાં આપી છે એટલે બાકી ડિરેક્ટર ફી 40 હોય ત્યારે રકમ આપણને 20,000 આપી છે. તેથી 100 એ કેટલી આપણે 83 મૂકવાની છે અને કરવાનું 100 એ કેટલી, તો 20,000 ગુણ્યા 100 ભાગ્યા 40 કરવાના છે. 20,000 ગુણ્યા 100 ભાગ્યા 40 સાદું રૂપ આપીશું તો કેલ્ક્યુલેટરની મદદથી આપણને રકમ મળશે રૂપિયા 50,000. એટલે 50,000 ડિરેક્ટર ફી ડિરેક્ટરો જતી કરે છે અને જતી કરે તો ભંડોળની પ્રાપ્તિ થાય. તો ભંડોળની પ્રાપ્તિમાં આપણે લખીશું ડિરેક્ટર ફી રૂપિયા 50,000 ગણતરી મુજબ. ત્યારબાદ આપણે ત્રીજો હવાલો જોવાનો છે. તો દરેક ઇક્વિટી શેરને રૂપિયા 10નો તેવા શેરનું વિભાજન કરવાનું છે. તો પાકા સરવૈયામાં આપણે જોઈએ શકીએ છીએ કે ઇક્વિટી શેર છે એ દરેક રૂપિયા 50નો પૂર્ણ ભરપાઈ છે. હવે આપણે શું કરવાનું છે તો કે આ પૂર્ણ ભરપાઈ છે એને આપણે દરેક રૂપિયા 10નો તેવો બનાવવાનો છે. તો 50નો 1 હોય તો 10ના કેટલા થાય, તો 83 મૂકીને આપણે પહેલા શેરની સંખ્યા શોધવાની છે અને ત્યારબાદ એમાં ઘટાડો કરવાનો છે. તો 50નો 1 શેર હોય ત્યારે 10 રૂપિયાના 5 શેર થાય તો 10,000 કેટલા. 50નો 1 શેર તો 50ના 5 ભાગ કરો તો 10 રૂપિયાનો 1 શેર બને, અથવા તો 50 ભાગ્યા 10 કરશો તો 5 શેર મળશે. તો 50 એ 1 શેર તો 10ના 5 શેર થાય તો 10,000 કેટલા. તો સાદું રૂપ આપવાનું છે 10,000 ગુણ્યા 5 ભાગ્યા 1, તો આપણને મળશે ઇક્વિટી શેરની સંખ્યા 50,000. હવે આપણે ઇક્વિટી શેર મૂડીની સંખ્યા છે 50,000, શેર 10 રૂપિયાનો થઈ ગયો છે. હવે આપણે શેર દીઠ આપણે રૂપિયા 5 ઘટાડવાના છે એવું આપણને હવાલો આપ્યો છે. તો કે વિભાજન થઈ ગયું છે અને વિભાજન બાદ ઇક્વિટી શેરમાં શેર દીઠ રૂપિયા 5 ઘટાડવાના છે. તો 50,000 શેર પર આપણે 5 રૂપિયા લેખે ઘટાડવાના છે. તો રકમ મળશે આપણને 2,50,000. તો અહીં આપણે કૌંસમાં ઇક્વિટી શેર મૂડીમાં ઘટાડો શેરની સંખ્યા હવે આપણે 50,000 ધ્યાનમાં લેવાની છે ગુણ્યા શેર દીઠ 5 ઘટાડવાના છે. તો રકમ મળશે આપણને રૂપિયા 2,50,000. ત્યારબાદ આગળનો હવાલો જોઈશું. તો પ્રેફરન્સ શેર પણ શેર દીઠ રૂપિયા 5 ઘટાડવાના છે. તો પ્રેફરન્સ શેરની સંખ્યા દાખલામાં જોઈશું તો 10%ના પ્રેફરન્સ શેર દરેક રૂપિયા 10નો એવા 30,000 3 લાખ આપ્યા છે. તો એ પ્રેફરન્સ શેરની સંખ્યા આપી નથી, તો 3 લાખ ભાગ્યા 10 કરશું તો પ્રેફરન્સ શેરની સંખ્યા મળશે રૂપિયા 30,000. અને 30,000 શેરમાં આપણે 5 રૂપિયા લેખે ઘટાડવાનો છે હવાલા મુજબ. તો પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો લખીશું 30,000 ગુણ્યા 5, તો રકમ મળશે આપણને 1,50,000. ત્યારબાદ દાખલામાં આપણને કીધું છે લેણદારો કેટલાને ગણવાના છે, તો કે 1 લાખના ગણવાના છે. તો દાખલાનો જે લેણદારો છે એ આપણે 1 લાખ નવા પાકા સરવૈયામાં દર્શાવવાના છે. બાકીના જે લેણદારોની રકમ છે એ માંડી વાળવાની છે. તો દાખલામાં જોઈશું કે કુલ લેણદારો 1,50,000 છે, જેમાંથી 1 લાખના લેણદારો આપણે નવા પાકા સરવૈયામાં દર્શાવવાના છે. એટલે કે લેણદારની રકમમાં ઘટાડો થશે રૂપિયા 50,000નો. તો લખીશું લેણદારની રકમમાં ઘટાડો 1 લાખ માઇનસ 1,50,000 માઇનસ 1 લાખ, 1,50,000 માઇનસ 1 લાખ, એટલે કે લેણદારમાં 50,000નો ઘટાડો કરવાનો
છે. હવે આપણે દેવામાં કોઈ ઘટાડો નથી અને મિલકતમાં કોઈ વધારો નથી એટલે ભંડોળની પ્રાપ્તિનો સરવાળો કરીશું. તો સરવાળો કરીશું તો આપણે 30,000 વત્તા 50,000 એટલે 80,000, 80,000 વત્તા 2,50,000 એટલે 3,30,000, 3,30,000 વત્તા 1,50,000 એટલે 4,80,000 અને 4,80,000 વત્તા 50,000 કરીશું તો રકમ મળશે આપણને 5,30,000 ભંડોળની પ્રાપ્તિ. હવે આની આપણે આમ નોંધ પસાર કરવાની છે અને મૂડી ઘટાડા ભંડોળ ખાતામાં અસર આપવાની છે. તો આમ નોંધ લખતી વખતે આપણે જે તે દેવાના ઘટાડેલ ખાતા ઉધારવાના છે અને મૂડી ઘટાડા ભંડોળ ખાતું કુલ રકમથી જમા કરવાનું છે. એટલે ડિબેન્ચર વ્યાજ ખાતે ઉધાર 30,000, ડિરેક્ટર ફી ખાતે ઉધાર 50,000, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 2,50,000, પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 1,50,000 અને લેણદાર ખાતે ઉધાર 50,000 તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા 5,30,000. તો આપણે આમ નોંધનું ખાનું દોરેલું છે, વિગતો લખેલી છે અને આંકડાઓ ફક્ત મૂકીશું. તો આમ નોંધમાં આપણે લખીશું તો ડિબેન્ચર વ્યાજ ખાતે ઉધાર 30,000. વર્કિંગ નોટમાંથી આપણે આંકડાઓ ધ્યાનમાં લઈશું. ડિરેક્ટર ફી ખાતે ઉધાર 50,000 આપણને આપ્યા છે. ત્યારબાદ આપણે જોઈશું તો કે ઇક્વિટી શેર મૂડી 2 લાખ અને પ્રેફરન્સ શેર મૂડી 1,50,000 છે અને લેણદાર 50,000 છે. તેથી ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 2,50,000, પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 1,50,000, લેણદાર ખાતે ઉધાર 50,000 તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા 5,30,000. હવે આને આપણે મૂડી ઘટાડા ભંડોળ ખાતાની જમા બાજુ અસર આપવાની છે. વિગતમાં અનુક્રમે ડિબેન્ચર વ્યાજ, ડિરેક્ટર ફી ખાતે, ઇક્વિટી શેર મૂડી ખાતે, પ્રેફરન્સ શેર મૂડી ખાતે અને લેણદાર ખાતે લખીશું. તો સલોલિંગ લિમિટેડ માટેનું આપણે મૂડી ઘટાડા ભંડોળ ખાતું તૈયાર કર્યું છે. એની જમા બાજુ અનુક્રમે રકમ મૂકી દેશું. આમ નોંધની ખતવણી ડિબેન્ચર વ્યાજ ખાતે 30,000, ડિરેક્ટર ફી ખાતે 50,000, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 2,50,000, પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા 1 લાખ અને લેણદાર ખાતે 50,000. હવે આપણે મિલકતની ઘટાડા અંગેની વિગતો જોવાની છે અને દેવાની વધારાની વિગતો જોવાની છે. હવાલાઓ ધ્યાનમાં લઈ અને ભંડોળના ઉપયોગની રકમ શોધવાની છે. તો આપણને દાખલામાં કીધું છે પેટન્ટ રૂપિયા 50,000 ગણવાના છે. એટલે કે નવા પાકા સર્વેમાં પેટન્ટ 50,000 દર્શાવવાના છે. બાકીની રકમ પેટન્ટની માંડી વળવાની છે. તો પેટન્ટ 1,50,000 છે, એમાંથી 50,000 રાખવાના છે અને 1 લાખ માંડી વળવાના છે. એટલે પેટન્ટની કિંમતમાં ઘટાડો પહેલા આપણે લખીશું 1,50,000 માઇનસ 50,000. તો માંડી વાળવાની રકમ થશે 1 લાખ. ત્યારબાદ દાખલામાં આપણને કીધું છે અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવી. અદ્રશ્ય અને અવાસ્તવિક પાઘડી તેમજ અવાસ્તવિક મિલકતો. પાઘડીમાં 1 લાખ છે, અવાસ્તવિક મિલકતમાં પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ અને નન્નું ખાતું 1 લાખ છે. તો આ ચારે ચાર રકમ આપણે માંડી વાળવાની છે. તો પહેલા પાઘડી અને પ્રાથમિક ખર્ચની રકમ લખીશું અનુક્રમે 1 લાખ અને 30,000. 1 લાખ પાઘડીની અને 30,000 પ્રાથમિક ખર્ચની. ત્યારબાદ ડિબેન્ચર વટાવની રકમ જોઈશું. નન્નું ખાતાની 1 લાખ, પાઘડીની પણ 1 લાખ. ડિબેન્ચર વટાવની રકમ જોઈશું આપણે. તો ડિબેન્ચર વટાવ છે 20,000. ત્યારબાદ આગળની રકમનો હવાલો જોઈશું. તો આગળ આપણને હવાલો કીધું છે મશીનરી તેમજ મકાનની કિંમત 20% ઘટાડવાની છે. એટલે મશીનરી અને મકાનમાં 20% ઘટાડો કરવાનો છે. તો મશીનરી 2,50,000 20% અને મકાન 3,50,000 20% લેખે આપણે ઘટાડવાનું છે. તો પહેલા મકાનની કિંમતમાં ઘટાડીશું 2,50,000 20%. મળશે આપણને 50,000.
ત્યારબાદ મશીનરીની કિંમતમાં ઘટાડો કરવાનો છે તો 3,50,000 મશીનરીની કિંમત છે. 3,50,000ના 20% લેખે કરવાની છે તો 70,000 મશીનરીની કિંમતમાં ઘટાડો થશે. ત્યારબાદ સ્ટોકની કિંમતમાં આપણે ઘટાડો કરવાનો છે તો સ્ટોકની કિંમતનો હવાલો આપણને દાખલામાં આપ્યો છે કે 50,000ના સ્ટોકની બજાર કિંમત 50% ગણવાની છે એટલે 50,000ના 25% લેખે 25,000નો ઘટાડો કરવાનો છે. તો સ્ટોકની કિંમતમાં ઘટાડો 50,000ના 25% લેખે રૂપિયા થશે 25,000. હવે આપણે ભંડોળના ઉપયોગનો સરવાળો કરવાનો છે. 1,00,000 વત્તા 1,00,000 વત્તા 1,00,000 એટલે 3,00,000. 3,00,000 વત્તા 30,000 એટલે 330. 330 વત્તા 50 એટલે 350 વત્તા 50 એટલે થશે રકમ 4,00,000 અને 4,00,000 વત્તા 70,000 એટલે 470 વત્તા 25 એટલે રકમ ભંડોળનો ઉપયોગ મળશે 4,95,000. હવે આપણે આમનો લખવાની છે તો આવા સંજોગોમાં ભંડોળનો ઉપયોગ થાય ત્યારે કુલ જે ભંડોળનો ઉપયોગ છે એનાથી મૂડી ઘટાડા ભંડોળ ખાતું ઉધાર કરવાનું છે એટલે મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર થશે 4,95,000. તે પેટન્ટ ખાતે 1,00,000, તે નફા નુકસાન ખાતે 1,00,000, તે પાઘડી ખાતે 1,00,000, તે પ્રાથમિક ખર્ચ ખાતે 30,000, તે ડિબેન્ચર વટાવ ખાતે 20,000, તે મકાન ખાતે 50,000, તે મશીનરી ખાતે 70,000 અને તે સ્ટોક ખાતે જમા 25,000 એમ આમ નોંધ થશે. તો આપણે આમ નોંધ લખેલી છે તેમાં આપણે આંકડાઓ મૂકીશું અને આમ નોંધ પૂર્ણ કરીશું. તો આમનો નંબર મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર રકમ લખવાની છે 4,95,000. કુલ રકમથી ઉધાર્યું. હવે ઘટાડેલ મિલકતના ખાતાથી મૂડી ઘટાડા ભંડોળ ખાતું છે એ જમા કરવાના છે જે તે ખાતા. તો પેટન્ટમાં આપણે રકમનો ઘટાડો કર્યો છે રૂપિયા 1,00,000નો. તો પેટન્ટ 1,00,000, નફા નુકસાન ખાતું 1,00,000 અને પાઘડી પણ 1,00,000નો ઘટાડો કર્યો છે તેથી પેટન્ટ ખાતે 1,00,000, પાઘડી ખાતે પણ આપણે 1,00,000 ઘટાડો કરવાનો છે તેથી પાઘડી ખાતે 1,00,000 અને નફા નુકસાન ખાતું આપણને ઉધાર બાકી આપી છે 1,00,000 તેથી તે નાનું ખાતે 1,00,000. હવે પ્રાથમિક ખર્ચ માંડી વાળ્યા છે અને ડિબેન્ચર પણ વટાવ માંડી વાળ્યો છે. બંને રકમ આપણે દર્શાવવાની છે 20,000 પ્રાથમિક ખર્ચ અને ડિબેન્ચર વટાવ 50,000. તો તે પ્રાથમિક ખર્ચ ખાતે 20,000, તે ડિબેન્ચર વટાવ ખાતે 30,000, તે મકાન ખાતેની રકમ આપણે કેટલી માંડી વાળી છે તો કે 50,000 અને મશીનરી 70,000. મકાન ખાતે 50,000, મશીનરી ખાતે 70,000 અને તે સ્ટોક ખાતે આપણે રકમ માંડી વાળી હતી 25,000 તો સ્ટોક ખાતે જમા 25,000. હવે આ બધી જ રકમ છે એ આપણે મૂડી ઘટાડા ભંડોળ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે. તો મૂડી ઘટાડા ભંડોળ ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. પાઘડી પેટન્ટ ખાતે 1,00,000, પાઘડી ખાતે 1,00,000, નન્નું ખાતે 1,00,000, પ્રાથમિક ખર્ચ ખાતે 20,000, ડિબેન્ચર વટાવ ખાતે 30,000, મકાન ખાતે 50,000, નન્નું ખાતે 70,000 અને સ્ટોક ખાતે 25,000. તો જે આપણે આમ નોંધ લખી છે એની ખતવણી કરી અને મૂડી ઘટાડા ભંડોળ ખાતાની ઉધાર બાજુ દર્શાવી છે. હવે આપણે છેલ્લી આમ નોંધ લખવાની છે મૂડી અનામત ખાતે લઈ જવાની રકમ. તો એની માટે આપણે ભંડોળની પ્રાપ્તિ અને ભંડોળનો ઉપયોગ ધ્યાનમાં લેવાનો છે. તો ભંડોળની પ્રાપ્તિ 5,70,000 છે અને ભંડોળનો ઉપયોગ 4,95,000 છે. તો ભંડોળની પ્રાપ્તિ 5,30,000, 5,30,000 માઇનસ 4,95,000. તો 450માંથી બાદ કરી 35માંથી 4,95,000 બાદ કરીશું તો મૂડી અનામત ખાતે લઈ જવાની રકમ મળશે આપણને રૂપિયા 35,000. તો મૂડી અનામત ખાતે રકમ લઈ જવાની તો આમ નોંધ થાય મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર 35,000, તે મૂડી અનામત ખાતે જમા 35,000. તો આમ નોંધ આપણે લખીશું મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર 35,000, તે મૂડી અનામત ખાતે જમા 35,000. હવે આપણે સરવાળો કરવાનો છે. સરવાળો કરીશું 5,30,000 વત્તા 4,95,000
વત્તા 35,000, તો આમનો સરવાળો મળશે 10,60,000. હવે મૂડી ઘટાડા ભંડોળ ખાતું નો બંધ કરીશું તો જમા બાજુનો સરવાળો થશે 5,30,000, 5,30,000. ઉધાર બાજુ મૂકીશું 5,30,000. તો તફાવત મળશે આપણને રૂપિયા 35,000 જે મૂડી અનામત ખાતે લઈ ગયા છીએ. તો આવી રીતે આપણે જરૂરી ગણતરી કરી અને આમનો લખીને તેની આધારે મૂડી ઘટાડા ભંડોળ ખાતું તૈયાર કર્યું. હવે આપણે બનાવવાનું છે મૂડી ઘટાડા બાદનું પાકું સરવૈયું. તો તૈયાર કરીશું સલોની લિમિટેડનું તારીખ 31/3/2025 રોજનું મૂડી ઘટાડા બાદનું પાકું સરવૈયું. જવાબદારી તેમાં આપણે લખીશું ઈ શેર હોલ્ડરના ભંડોળોમાં શેર મૂડી 50,000 ઇક્વિટી શેર દરેક ₹5 નો 50,000 ગુણ્યા 5 કરીશું તો રકમ મળશે આપણને 2,50,000. અને 10%ના પ્રેફરન્સ શેર દરેક ₹5 નો તેવા થશે રકમ રૂપિયા. તો આપણે દાખલામાં આપણે ઘટાડી હતી રકમ કેટલી હતી તો કે 30,000. તો 30,000 શેર છે એને આપણે કરવાના છે તો મળશે આપણને 1,50,000. ત્યારબાદ મૂડી અનામતની રકમ આપણને મળી છે 35,000 તો દર્શાવીશું 35,000. બિનચાલુ દેવામાં લાંબા ગાળાના ડિબેન્ચરની રકમમાં આપણે કોઈ વધારો ઘટાડો કર્યો નથી એટલે પૂરેપૂરી રકમ જૂના પાકા સર્વેમાં છે એ જ દર્શાવી દઈશું. તો ડિબેન્ચરની રકમ જૂના પાકા સર્વેમાં આપણને 2 લાખ આપી છે, 2 લાખ પૂરેપૂરા દર્શાવી દેવાના છે. ત્યારબાદ આપણને લેણદારો, તો લેણદારમાં આપણે ઘટાડો કર્યો છે. નવા લેણદારો દાખલાના હવાલામાં કીધા છે કે આપણે 1,50,000 રાખવાના છે. તો દાખલામાં જે હવાલો છે એ મુજબ આપણે રકમ ધ્યાનમાં લેવાની છે. તો કે લેણદારોની રકમ છે એ 1 લાખ અને પેટર્ન છે એ 50,000 ગણવાના છે. તો લેણદારો દાખલાની રકમમાં આપણને આપ્યા છે 1,50,000. એમાંથી 1 લાખના ગણવાના છે એટલે આપણે લખીશું 1 લાખ. ત્યારબાદ આપણે મિલકત લેણાની વિગતો જોઈશું અને દાખલામાં મૂકીશું. તો અહીંયા કાઉન્સમાં લખવું હોય તો લખી શકાય 1 લાખ માઇનસ 1,50,000 માઇનસ 1,50,000 કારણ કે નવા પાકા સર્વેમાં આપણે 50,000 દર્શાવવાના છે. હવે આપણે બિનચાલુ મિલકતો દ્રશ્યમાં મશીનરી છે એની કિંમત 80% ધ્યાનમાં લેવાની છે અથવા તો ઘટાડેલી કિંમતથી પણ આપણે બાદ કરી શકીએ કે 20% રકમ આપણે ઘટાડી છે તો બાકી 80% રહી. તો આપણને દાખલામાં આપી છે મશીનરીની કિંમત 2,50,000 ના 80% લેખે દર્શાવવાની છે કારણ કે આપણે 20% રકમ ઘટાડો કર્યો છે. તો 2,50,000 ગુણ્યા 80%, તો 25 ને 200 એટલે કે 2 લાખ રૂપિયા મળશે. એવી જ રીતે મકાનની કિંમતમાં પણ આપણે ઘટાડો કર્યો છે. તો મકાનની કિંમત ₹3,50,000 આપણને આપી છે એની હવે આપણે 80% લેખે રકમ ગણવાની છે. તો 3,50,000 ના 80% ધ્યાનમાં લઈશું તો મળશે રકમ આપણને કેલ્ક્યુલેટરની મદદથી 2,80,000. 3,50,000 ગુણ્યા 80%, તો રકમ મળશે આપણને ₹2,80,000. ત્યારબાદ પેટન્ટ આપણે 50,000 જ ગણવાના છે એટલે કે પેટન્ટની કિંમત હવે નવા પાકા સર્વેમાં 50,000 દર્શાવવાની છે એવું હવાલામાં સ્પષ્ટ કીધું છે. તો કે પેટન્ટ આપણે 50,000 જ દર્શાવવાના છે. તો જૂના પાકા સર્વેમાં 1,50,000 છે એમાંથી આપણે 1 લાખ માંડી વાળ્યા છે તો બાકીના 50,000 પેટન્ટ દર્શાવીશું. ₹1,50,000
માઇનસ 1,50,000 રકમ મળશે આપણને, સોરી, 1,50,000 માઇનસ 1,00,000. 1,50,000 માંથી આપણે 1,00,000 માંડી વળ્યા છે તો બાકીના રહ્યા 50,000. ચલો, ત્યારબાદ ચાલુ મિલકત માલ સામગ્રી સ્ટોક આપી છે, એમાં આપણે 25,000 નો ઘટાડો કર્યો છે. 50,000 સ્ટોક હતો એને 25,000 રૂપિયા ઘટાડો કર્યો છે, તો સ્ટોકની કિંમત આપણે 25,000 ઘટાડીને ધ્યાનમાં લેવાની છે. તો પાકા સર્વેમાં સ્ટોકની કિંમત 1,25,000 છે, એમાંથી આપણે 25,000 ઘટાડવાના છે, એટલે કે 1,00,000 સ્ટોકની કિંમત ધ્યાનમાં લેવાની છે. તો સ્ટોક ધ્યાનમાં લઈશું 1,25,000 માઇનસ 25,000. તો ધ્યાનમાં લેવાની રકમ છે 1,00,000. ત્યારબાદ દેવાદારો, તો દેવાદારમાં કોઈ વધારો ઘટાડો નથી, એટલે પૂરેપૂરા દેવાદારો આપણે ધ્યાનમાં લેવાના છે. તો દેવાદારો આપણે 25,000 ધ્યાનમાં લઈશું. નવા પાકા સર્વેમાં દેવાદારો બતાવીશું 25,000. ત્યારબાદ આપણે રોકડ અને બેંક શિલ્લક શોધવાની છે. તો શરૂઆતની બેંક શિલ્લક આપણને પાકા સર્વેમાં આપી છે. કેટલી આપી છે? તો કે બેંક શિલ્લક પાકા સર્વેમાં 50,000 આપી છે અને ડિરેક્ટરોએ આપણને 30,000 રૂપિયા પરત કર્યા છે. તો ઉધાર બાજુ આપણે 30,000 દર્શાવીશું. તો શરૂઆતની રોકડ શિલ્લક 50,000 અને ડિરેક્ટર પાસેથી આપણને 30,000 મળ્યા છે, કારણ કે કુલ ફી 50,000 હતી, એમાંથી 20,000 ચૂકવવાની બાકી હતી અને બાકીના જે 30,000 રૂપિયા ડિરેક્ટરોએ પરત કર્યા છે. તો રોકડ આવી, તો રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ, ડિરેક્ટર ફી ખાતે. તો ઉધાર બાજુનો સરવાળો થશે 80,000. જમા બાજુ મૂકીશું 80,000. તો તફાવત મળશે 80,000, જે આપણે નવા પાકા સર્વેમાં દર્શાવવાનો છે. તો નવા પાકા સર્વેમાં રોકડ અને રોકડ સમકક્ષ મિલકતમાં આપણે 80,000 રોકડ શિલ્લક દર્શાવીશું. હવે આપણે પાકા સર્વેનો સરવાળો કરવાનો છે. તો પહેલા મૂડી દેવાનો કરશું સરવાળો 1,50,000 વત્તા 2,50,000 વત્તા 1,50,000 એટલે 4,00,000 વત્તા 35,000 એટલે 4,35,000 વત્તા 2,00,000 એટલે 6,35,000 અને વત્તા 1,00,000 એટલે રકમ મળશે આપણને 7,35,000. મૂડી દેવા બાજુનો સરવાળો મળશે આપણને 7,35,000. હવે મિલકત લેણાની રકમનો સરવાળો કરીશું. તો અનુક્રમે 2,00,000 વત્તા 2,80,000 એટલે 4,80,000 વત્તા 50,000 કરીશું તો રકમ મળશે આપણને 35,30 વત્તા 1,00,000 કરીશું તો મળશે આપણને 36,30 વત્તા 25,000 કરીશું તો આપણને મળશે 6,55 વત્તા 80,000 કરીશું તો આપણને રકમનો સરવાળો મળશે 7,35,000. તો આમ મિલકત લેણા બાજુનો સરવાળો પણ આપણને 7,35,000 મળે છે. આમ દાખલો બંને બાજુ મળી જવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ એ યાદ રાખવાનું છે કે દાખલો ગણતી વખતે હવાલાઓને ધ્યાનમાં લેવાના છે અને જરૂરી ગણતરીઓ કરવાની છે, જેમાં ભંડોળની પ્રાપ્તિ, ભંડોળનો ઉપયોગ અને મૂડી અનામત ખાતે લઈ જવાની રકમ, આ ત્રણેય ગણતરીની 3 આમ નોંધ તૈયાર કરવાની છે અને આમ નોંધની મૂડી ઘટાડા ભંડોળમાં ખતવણી કરવાની છે. ત્યારબાદ નવું પાકું સર્વેયું તૈયાર કરવાનું છે. તો નવા પાકા સર્વેમાં જે તે દેવામાં ઘટાડો થયો એ ઘટાડો દર્શાવવાનો છે અને જે તે મિલકતમાં ઘટાડો થયો એ ઘટાડા બાદની મિલકત દર્શાવવાની છે અને નવું પાકું સર્વેયું તૈયાર કરવાનું છે. નવા પાકા સર્વેનો બંને બાજુનો સરવાળો મળી જાય તો આપણો દાખલો સાચો ગણાય. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.